ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોત. અનિરાકરણમસ્ત્વનિરાકરણં મે અસ્તુ તદાત્મનિ નિરતેય ઉપનિષત્સુ ધર્માસ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વંદે ગુરુપરંપરાં. ઓમ યૈરિમે ગુરુભિઃ પૂર્વં પદવાક્યપ્રમાણતઃ વ્યાખ્યાતાઃ સર્વવેદાન્તાઃ તાन् નિત્યં પ્रणतोऽस्म्यहम्. તદર્થાत् પરોક્ષતા ચ ત્વમર્થાत् પરિચ્છિન્નતા યોપાકરોત્તમ દેશિકેન્દ્રં નિત્યં હૃદા પ્રણતોऽસ્મ્યહम्. તદર્થમાં જણાતી ઔપાધિક પરોક્ષતા અને તોમર્થમાં જણાતી ઔપાધિક પરિચ્છિન્નતાને દૂર કરીને ચૈતન્યના નિત્ય સિદ્ધ ઐક્યનું દર્શન કરાવનાર સદ્ગુરુદેવને વારંવાર પ્રણામ છે. તત્વમસી મહાવાક્યના ઉપદેષ્ટા એવા સદ્ગુરુને નમસ્કાર છે. ઓમ નમો ભગવતે ઉદ્દાલકાય સદ્વિદ્યાચાર્યાય તદસી દેશિકાય સદ્ધર્મ અવતાર ચિકીર્ષવે સ્વપ્નાંત આચિખ્યાસવે આરુણયે આદેશ વિજિજ્ઞાસવે શ્વેતકેતવે સત્સંપન્નાય ચ. ભાષ્યમાં આ રીતે આપણને દરેકે દરેક વસ્તુના લક્ષણો વિશેષણો શબ્દો મળી શકે છે. ઓમ નમો ભગવતે ઉદ્દાલકાય સદ્વિદ્યાના આચાર્ય છે, સદ્વિદ્યાના ઉપદેષ્ટા છે. સદ્વિદ્યાચાર્યાય તત અસી એટલે તે તું છે, તદસી દેશિકાય દેશિક એટલે પણ ઉપદેષ્ટા તો તત્વમસી મહાવાક્યના ઉપદેષ્ટા તદસી દેશિકાય ઉદ્દાલકાય નમઃ. સદ્ધર્મ અવતાર ચિકીર્ષવે ભાષ્યમાં ઉદ્દાલકનું આ વિશેષણ હતું. શેમાં શ્વેતકેતુમાં સદ્ધર્મનું અવતરણ કરવાની ઈચ્છા હતી. હકીકતમાં શ્વેતકેતુ જે અનુચાનમાની સ્તબ્ધ અનુચાનમાની મહામનાહ આ બધું ગર્વ અને ઘમંડ લઈને આવ્યો એટલે એનામાં જે સામાન્ય જ્ઞાન હતું ને એ નહોતું. તો સદ્ધર્મ જે છે એનું અવતાર કરવાની ઈચ્છાવાળા એટલે શ્વેતકેતુમાં સદ્ધર્મનું અવતાર કરવાની ઈચ્છાવાળા એવા ઉદ્દાલક છે. તો આ રીતે ઉદ્દાલકના આપણને નામ મળે. પછી સ્વપ્નાંતમ મેં સૌમ્ય વિજાનીહી એવું હતું તો એમાં પણ સ્વપ્નાંત આચિખ્યાસુ ઉદ્દાલક એવું ભાષ્યમાં છે. તો આપણે આચિખ્યાસુનું ચોથી વિભક્તિ સ્વપ્નાંત આચિખ્યાસવે સ્વપ્નાંત શબ્દથી આપણા શ્વેતકેતુના એટલે કે આપણા સર્વના સાચા સ્વરૂપને ઓળખાવાની ઉપદેશવાની ઈચ્છાવાળા આચિખ્યાસુ એટલે આખ્યાન કરવાની ઈચ્છાવાળા. જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છા અને આચિખ્યાસુ એટલે આખ્યાન વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા. સ્વપ્નાંત શબ્દ દ્વારા આપણા મૂળભૂત સ્વરૂપને ઓળખાવવાની ઈચ્છાવાળા ઉદ્દાલક હતા, આરુણી હતા. પછી શ્વેતકેતુના શું મળે આપણને? ભાઈ એને આદેશ એકને જાણવાથી બધું જાણી જવાય એ વળી શું છે? તો આદેશની વિજિજ્ઞાસાવાળો શ્વેતકેતુ હતો. એટલે આદેશ વિજિજ્ઞાસવે સત્સંપન્નાય ચ અને એ પ્રમાણે સત્સંપન્ન એવા શ્વેતકેતુને નમસ્કાર. તો આ રીતે આપણને નામ મળે. ભાષ્યનું આપણે થોડુંક ખોલીને જોઈએ.
તો સરળતાથી આપણને થોડો પ્રેમ હોવો જોઈએ ઉદ્દાલક માટે અને શ્વેતકેતુ માટે. બરોબર, ઉદ્દાલક માટે શ્વેતકેતુ માટે થોડો એ ના હોત તો આપણને તત્વમસી સાંભળવા ના મળે. હવે આ તત્વમસી માટે પ્રેમ હોય તો તત્વમસીના શ્રોતા અને વક્તા માટે પ્રેમ હોય, આદર હોય. એવું ભગવાન માટે પ્રેમ હોય તો કેવા રોજ નવા નવા શણગાર કરીએ છીએ. તો આ શણગાર છે એક પ્રકારનો. એટલે જેટલું મનન ચિંતન આપણે કરીએ, આ એક ભક્તિ છે. ભક્તિમાં નિત્ય નવીનતા હોય. કેમ એકનો એક શણગાર રોજ નથી કરતા? ભાઈ, ભક્તિ એને જ કહેવાય જેમાં નિત્ય નવીનતા હોય. કંઈક નવું અર્પણ કરીએ આપણા ઈષ્ટ દેવતાને. તો એ જ રીતે આ ભક્તિ છે. એ પ્રકારનો વૃત્તિ પ્રવાહ આપણામાં જળવાઈ રહે એટલે તો તત્વમસીના ઉપદેષ્ટા આચાર્ય જે છે અને એનો શ્રોતા જે છે, બંનેનો અનુગ્રહ આપણને મળી રહે અને આપણી સુંદર વિચારણા વિચારભાથું તત્વમસીનું પ્રાપ્ત થાય એ હેતુથી આ નમસ્કાર કર્યા વક્તા અને શ્રોતા બંનેને. આપણે 10મો ખંડ જોઈ લીધો હતો. એકવાર ફરીથી નવમા ખંડની જિજ્ઞાસા રૂપે શ્વેતકેતુ પૂછે છે, સુષુપ્તિ, મરણ અને પ્રલયમાં અદ્વિતીયતાનો અનુભવ છે, પરમાત્મા સાથે ઐક્યનો અનુભવ છે. આપણે બધા સતસંપન્ન છીએ તો ખબર કેમ પડતી નથી? લેવો નિશ્ચય કેમ જન્મતો નથી કે હું સતસંપન્ન થયો છું? અભેદમાંથી આવીને પાછા એના એ જ દેહમાં કેમનો જાગું છું? એટલે સિંહ હોય તો સિંહ રૂપે જ જાગે છે, વાઘ બનીને નથી જાગતો. એનો વિચાર કર્યો આપણે કે અદ્વિતીયતાનો અનુભવ થઈ જ ના શકે કોઈને પણ. અદ્વિતીયતાની ઓળખ થાય. અનુભવ કરનારો, અનુભવ અને અનુભવનો વિષય, આ ત્રણ ભેદ કે ત્રિપુટી જે છે એ પોતે અજ્ઞાન કલ્પિત છે. અજ્ઞાન કલ્પિત છે એટલે એક અદ્વિતીય તત્વમાં અજ્ઞાનને લીધે ત્રિપુટી જણાય છે. એનો બાદ થાય તો જ અદ્વિતીયતાની ઓળખ થાય. એટલે અનુભવ શક્ય નથી. અનુભવ એટલે ઓળખ મહત્ત્વની છે અનુભવ કરતાં, એના ઉપર ભાર આપવામાં આવ્યો. અને અજ્ઞાનજન્ય ઉપાધિ, આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિરૂપી ઉપાધિ એ અજ્ઞાનનું કાર્ય છે. કાર્ય છે એટલે ઉત્પન્ન થયેલું છે. ઉત્પન્ન થયેલું હોય એ લય કાળે એના બીજ ભાવમાં જાય. એટલે ઉપાધિ છે, જીવ ભાવ ઉપાધિએ કરીને આપણામાં જણાય છે. કર્તા ભોગતા પ્રમાતા, એટલે કર્તા ભોગતા પ્રમાતા રૂપી જીવ ભાવ ઉપાધિથી આપણામાં જણાય છે. તો એ ઉપાધિ છે અજ્ઞાનનું કાર્ય છે. એટલે એ પોતે એના બીજ ભાવમાં જાય, અજ્ઞાનમાં જાય. અને જે પ્રતિબિંબિત ચૈતન્ય છે એ એના મૂળ બિંબ સ્વરૂપે બની રહે છે. સુષુપ્તિ હોય, મરણ હોય કે પ્રલય હોય, એ વખતે આપણે બધા સત સ્વરૂપે સત સંપન્ન હોઈએ છીએ. સત પરમાત્મા સાથેની જુદાઈ રહેતી નથી. હંમેશા એક પ્રોપર શબ્દો વાપરવા હોય તો જીવ પરમાત્મામાં ભળી જાય છે અને આમ બધું સમજવા માટે બરાબર છે. પરંતુ પ્રતિબિંબની બિંબથી જુદી પ્રતીતિ, જેને આઈડેન્ટિટી અથવા તો વ્યક્તિત્વની ઓળખ વગેરે જે છે એ રહેતી નથી. એટલે તે એક થઈ જાય, ઉપાધિ બીજ ભાવમાં જાય અને જીવ પરમાત્મા સાથે એક થઈ જાય. એટલે 9મો ખંડ એમાં મધમાખીના દૃષ્ટાંત દ્વારા સમજાવ્યું ઉદ્દાલકે કે જુદા જુદા પુષ્પોના રસને એકવાર મધરૂપે ભેગા થઈ જાય પછી હું આંબાના પુષ્પનો રસ છું ને હું પીપળાના પુષ્પનો રસ છું, એવી કોઈ જ પ્રકારની આઈડેન્ટિટી રહેતી નથી. મધ રૂપે એકવાર ભેગા થઈ જાય પછી એમની કોઈ વ્યક્તિગત વિશેષ રસની આઈડેન્ટિટી રહેતી નથી. એવી જ રીતે આવી રીતે વ્યક્તિત્વની ઓળખ સાથે આપણે સતસંપન્ન થતા નથી. વ્યક્તિત્વની ઓળખ બીજ ભાવમાં અજ્ઞાનમાં લય પામી જાય છે અને માટે હું સતસંપન્ન થયો છું એવું જ્ઞાન હોતું નથી. તો આ પ્રમાણે શ્વેતકેતુની જિજ્ઞાસાને ઉત્તર આપવામાં આવ્યો. હવે 10મો ખંડ છે.
6, 8, 7 એ મંત્ર યાદ રહી જવો જોઈએ. દરેક વખતે દરેક 9 આવર્તનમાં એકનું એક જ કંડિકા રિપીટ થશે તત્વમસીવાળી. એટલે જે અહીંયા જો તમને સમજો, આ તો જિજ્ઞાસા છે. આ 10મા ખંડની જિજ્ઞાસા છે. 9મા ખંડની 9મા ખંડની જિજ્ઞાસા એસેન્સ તો બરોબર છે. એટલે જો આમાં દરેક વખતે તત્વમસીનો જે ઉત્તર છે, સુષુપ્તિમાં જીવ જે પરમાત્મા સાથે એક થઈને તાજો માજો થઈને પુનઃ જાગે છે, એ સર્વથી સૂક્ષ્મ અણિમા સર્વનું પરમ કારણ એવું તું છે. આ પ્રમાણે તત્વમસીનો દરેક વખતે અર્થ જુદો જુદો થશે. જેની જિજ્ઞાસા કરેલી છે એ સત તું છે, એ પ્રમાણે ઉદ્દાલક તત્વમસીનો ઉપદેશ આપે છે. તો હવે 10મા ખંડમાં ફરીથી શ્વેતકેતુ જિજ્ઞાસા રજૂ કરે છે. યથાલોકે સ્વકીયે ગૃહે સુપ્તઃ ઉત્થાય ગ્રામાંતરં ગતઃ જાનાતિ સ્વગૃહાદ આગતઃ અસ્મિ એવં સતઃ આગતઃ અસ્મિ ઇતિ ચ જંતુનામ કસ્માદ વિજ્ઞાનમ ન ભવતી. આપણા લોકે એટલે આપણા ઘરે, અત્યારે આપણે અહીંયા ઘરે હોઈએ અને પછી સ્વગૃહાદ આગતઃ અસ્મિ ગ્રામાંતરમ, અહીં અમદાવાદ હોઈએ અને પછી બીજા દિવસે ઋષિકેશ જવાનું હોય, શિબિરમાં જવાનું હોય, તો પછી ટ્રેન ને પ્લેનમાં મુસાફરી કરીને ઋષિકેશ જઈએ, ઋષિકેશમાં સૂઈ જઈએ, તો ઉઠીએ ત્યારે ખબર તો હોય છે ને કે હું અમદાવાદથી આવ્યો છું. એટલે આપણે જાગીએ ત્યારે ખબર તો પડે છે કે હું અમદાવાદથી આવ્યો છું. જ્યાં શિબિરમાં જઈએ, ગમે ત્યાં ટૂંકમાં બીજે આપણા સગાવાલાના ત્યાં, સ્વજનોના ત્યાં જઈએ તો એવી ખબર તો હોય છે ને કે હું મારા ઘરેથી આવ્યો છું. ઋષિકેશમાં ઉઠીએ તો ખબર પડે કે હું અમદાવાદથી આવ્યો છું, એવું ખબર હોય છે. તો સતમાંથી આપણે ઊંઘીને આવીએ છીએ ત્યારે હું સત પરમાત્માને હાય હેલો કરીને આવ્યો છું, સત પરમાત્માને મળીને આવ્યો છું, એવું કેમ ખબર પડતી નથી? અહીંથી બીજે ક્યાંક જઈએ તો એવી તો ખબર હોય છે ને કે હું મારા ઘરેથી અહીં આવ્યો છું. તો સુષુપ્તિમાં આપણે બધા સત પરમાત્મા સાથે એક રૂપ થઈ ગયા છીએ, સત પરમાત્માને મળીને ભેટીને ભળીને આવ્યા છીએ, એવું કેમ ખબર પડતી નથી? જાગીએ ત્યારે ઋષિકેશમાં જાગીએ તો ખબર પડે છે ને કે ભાઈ હું આ 9 દિવસની 10 દિવસની શિબિર ભરવા આવ્યો છું. તો એવી જ રીતે અહીંયા સવારે ઉઠીએ ત્યારે ખબર કેમ નથી પડતી કે સત પરમાત્મા સાથે એક રૂપ થઈને આવ્યો છું? તો એવો અહીંયા સંદેહ છે. ભલે સુષુપ્તિમાં ના ખબર પડે પણ જાગ્રતમાં તો ખબર પડવી જોઈએ ને, એવું જાણે કે શ્વેતકેતુ પૂછી રહ્યો છે. તો એનો ઉત્તર ભાષ્યના આધારે આપણે સમજીએ. એવમ સતઃ આગતોસ્મિ, હું સતમાંથી આવ્યો છું, સત પરમાત્મા સાથે એકરૂપ થઈને આવ્યો છું, એવું જંતુનામ કસ્માદ વિજ્ઞાનમ ન ભવતી, આવું જંતુઓને જીવોને કેમ વિજ્ઞાન નથી હોતું? સિંહને એવું કેમ નથી થતું કે હું સતને મળીને આવ્યો? સિંહને તો જવા દો, આપણને કેમ નથી થતું કે આપણે સત પરમાત્મા સાથે એકરૂપ થઈને આવ્યા? ઇતિ ભૂય એવમાં ભગવાન વિજ્ઞાપયતું, એ ભગવાન તમે ફરીથી દૃષ્ટાંતપૂર્વક મને સમજાવો. તો એ હવે 10મા ખંડમાં સમજાવે છે, નદીના દૃષ્ટાંત દ્વારા સમજાવે છે ઉદ્દાલક. તો ઇમા સૌમ્ય નદ્ય પુરસ્તાદ પ્રાચ્ય સંધ્યંતે, જે પૂર્વની જે નદીઓ છે, પૂર્વ દિશામાંથી ઉદ્ભવતી, એ આવી રીતે પૂર્વ દિશામાં સેંદંતે એટલે વહે છે, અને પશ્ચિમવાળી નદીઓ પશ્ચિમ બાજુ વહીને સમુદ્રમ એવ અપિયંતી, સમુદ્રમાંથી જન્મે છે અને સમુદ્રને જ પ્રાપ્ત થાય છે. સહ સમુદ્ર એવ ભવતી, એ સમુદ્ર સ્વરૂપ જ થઈ જાય છે. તાહા યથા તત્ર ન વિદુઃ ઇયમહમસ્મિ ઇતિ. તો જેવી રીતે ગંગા, યમુના, નર્મદા વગેરે નદીઓ સમુદ્રમાંથી ઉદ્ભવે છે, સૂર્યની ગરમીને લીધે બાષ્પીભવન થાય અને વર્ષા થાય ત્યારે સમુદ્રમાંથી ઉદ્ભવેલી છે એ નદીઓ, અને પછી જ્યાં નદી સ્વરૂપે ધારણ કરે છે, નદી વહે છે અને સમુદ્રને પ્રાપ્ત થાય છે.
તો જ્યારે ગંગા યમુના રૂપે એ વહેતી હોય ત્યારે નદીઓને ખબર હોય છે ખરી કે હું સમુદ્રમાંથી આવું છું? એટલે નદીઓને જાણે કે ચેતન માની લો તમે, અને પછી આપણે વિચાર કરવો પડે આમાં. જેમ નદીઓને ખબર હોતી નથી કે હું સમુદ્રમાંથી આવું છું અને સમુદ્ર તરફ પ્રયાણ કરું છું, સમુદ્ર જ મારું એકમાત્ર અંતિમ પ્રાપ્તવ્ય ગંતવ્ય સ્થાન છે, તો એવું રિકલેક્શન થતું નથી. અહીંયા મુખ્યત્વે પ્રશ્ન, જો પ્રશ્ન આપણે સમજી લઈએ એકવાર. શ્વેતકેતુની જિજ્ઞાસા. સુષુપ્તિમાં બુદ્ધિ નથી એટલે ત્યાં ભલે ખબર ન પડે કે પરમાત્મા સાથે મારો અભેદ હતો, પરંતુ જાગીએ ત્યારે તો આપણામાં બુદ્ધિ છે ને, તો ત્યારે તો ખબર પડવી જોઈએ ને કે હું સતમાંથી આવ્યો. નદીને હું સમુદ્રમાંથી આવી છું એવી પ્રત્યભિજ્ઞા કેમ નથી થતી? આમ જાગું ત્યારે મને સત્સંપન્નત્વની સ્મૃતિ કેમ થતી નથી? પરમાત્મા મિલન થવા છતાં હું એવો ને એવો આ દેહમાં જાગું છું, પરમાત્માને મળીને આવ્યો છું, છતાં પરમાત્મા મિલનની નથી કોઈ સ્મૃતિ મારામાં, નથી એ વિશેનો અનુભવ કોઈ મારામાં, અને નથી એ પરમાત્માને મળીને આવ્યો છું, પરમાત્માને જોઈને એક થઈને આવ્યો છું, છતાં પાછો એવો ને એવો ઈચ્છાવાળો અજ્ઞાની અને કામી જ જન્મું છું. સતના દર્શન થાય, સત સાથે અભેદ થવા છતાં એવો ને એવો અજ્ઞાની અને કામી જ પાછો આવું છું, એવું કેમ થાય છે? તો એનું દૃષ્ટાંત નદી દ્વારા સમજાવવામાં આવે છે. તો નદી પુરસ્તાત પ્રાચ્ય સ્યંદંતે, એટલે જે બંગાળની ખાડી તરફ જતી નદીઓ એ બાજુ જાય, અને નર્મદા વગેરે જે છે પશ્ચિમ તરફ સમુદ્રને મળે છે. સમુદ્રાત સમુદ્રમ એવ અપિયંતી સમુદ્ર એવ ભવતી. તો નદી હું ગંગા છું એવી કોઈ આઈડેન્ટિટી રહેતી નથી. સમુદ્રને મળે ત્યારે હું ગંગા છું એવું એને ભાન હોય છે ખરું? નદીઓને ચેતનમાં જાણી લો, એટલે સમુદ્રમાં ભળે ત્યારે આઈડેન્ટિટી હોતી નથી હું ગંગા યમુના નર્મદા છું એવી. હું ગંગા યમુના નર્મદા છું એવી વ્યક્તિત્વની આઈડેન્ટિટી ત્યાં રહેતી નથી. તો પછી કેવી રીતે આપણને, એટલે સત પરમાત્મામાં મળીએ ત્યારે હું ઋષિ છું, હું આ છું, તે છું એવી કોઈ આઈડેન્ટિટી હોતી નથી. જો એવી આઈડેન્ટિટી રહેતી હોય, એવી ઓળખ રહેતી હોય ને, તો જાગ્રતમાં આપણે જાગીએ ને ત્યારે હું સત પરમાત્માને મળીને આવ્યો છું એવી ખબર પડે. નદીઓને હું સમુદ્રમાંથી આવી છું એવી પ્રત્યભિજ્ઞા કેમ નથી? જીવોને હું સત પરમાત્મા સાથે એક થઈને આવ્યો છું એવી પ્રત્યભિજ્ઞા કેમ નથી? પ્રત્યભિજ્ઞા ટેકનિકલ શબ્દ છે વેદાંતનો. રિકલેક્શન એવું કહી શકાય. સ્મૃતિ અને અનુભવ. પ્રત્યભિજ્ઞામાં બે વસ્તુ છે, સ્મૃતિ અને અનુભવ. બંનેને પ્રત્યભિજ્ઞા કહેવામાં, એટલે બંનેનો સરવાળો. સરવાળો એટલે સ્મૃતિ અને પ્રત્યભિજ્ઞા, સ્મૃતિ અને અનુભવ બંનેને પ્રત્યભિજ્ઞા કહેવામાં આવે છે. તો નદીઓને અનુભવ તો છે પરંતુ સ્મૃતિ નથી, રિકલેક્શન નથી. જ્યારે નદી સ્વરૂપનું ભાન હતું ત્યાં સુધી સમુદ્ર મિલન નથી, સમુદ્ર સ્વરૂપનું ભાન નથી હોતું. અને જ્યારે સમુદ્ર મિલન થાય છે, સમુદ્ર સ્વરૂપનો પ્રત્યય હોય છે, હું સમુદ્ર છું એવો પ્રત્યય હોય ત્યારે સમુદ્રમાં અફાટ સમુદ્રમાં મળી જઈએ ત્યારે હું સમુદ્ર છું એવો પ્રત્યય હોય છે, તો હું નદી છું એવો પ્રત્યય હોતો નથી. એટલે જ્યારે ભળીએ ત્યારે શું પ્રત્યય થઈ જાય છે? હું સત સ્વરૂપ છું એ ઊંઘમાં એવો પ્રત્યય થઈ જાય છે. એટલે જ જાગ્યા પછી આપણે કહીએ છીએ આનંદથી નિરાતે સૂતો હતો, કંઈ ભાન નહોતું. હું સુખેથી નિરાતે સૂતો હતો, મને કંઈ ભાન નહોતું. સુખેથી સૂતો હતો એ સત સ્વરૂપની સ્મૃતિ છે, કંઈ ભાન નહોતું એ અજ્ઞાનની સ્મૃતિ છે. પરંતુ હું ઋષિ હતો જે ઊંઘી ગયો હતો એવું ત્યાં સ્મૃતિ હોતી નથી. કેમ? કારણ કે પ્રત્યય નથી. એટલે વ્યક્તિત્વની ઓળખ પૂર્વક આપણે સત પરમાત્મા સાથે એકરૂપ થતા નથી.
એ આપણે 8મા ખંડમાં કે 9મા ખંડમાં વિચાર કર્યો. વ્યક્તિત્વની ઓળખ જાળવી રાખીને પરમાત્મા મિલન કેમ શક્ય નથી? વ્યક્તિત્વની ઓળખ જાળવી રાખીને પરમાત્મા મિલન કેમ શક્ય નથી? અભિન્ન હોવાના કારણે. સત પરમાત્માને મળીએ ત્યારે હું ઋષિ આ સત પરમાત્માને મળ્યો છું એવી સ્મૃતિ કેમ નથી? ના ના, સુષુપ્ત અહંકાર નથી રહેતો. સત પરમાત્માને મળીએ ત્યારે વ્યક્તિત્વની ઓળખ, પરમાત્મા મિલન તો જ થાય જો વ્યક્તિત્વની ઓળખ ના રહે. આપણે વિચાર કર્યો હતો હા, કઈ રીતે થાય? જીવ ભાવ છૂટે તો જ બ્રહ્મ ભાવ આવે. બે વસ્તુ એક. એટલે પરમાત્મા મિલન કોને કહેવાય? જ્યારે જીવ ભાવ જ ના હોય. એટલે જીવ ભાવ લઈને પરમાત્મા મિલન તો સંભવ જ નથી ને. એટલે ઊંઘવાનો પ્રયત્ન પણ જ્યાં સુધી ચાલુ છે, આમ ઊંઘ લાવવાનો પ્રયત્ન, ત્યાં સુધી ઊંઘ ના આવે. ઊંઘી જઈએ એટલે બધું કર્તૃત્વ, ભોક્તૃત્વ, પ્રમાતૃત્વ છૂટે, એને જ ઊંઘ કહેવાય. તો ઊંઘમાં કેમ હું આ છું એ ખબર કેમ નથી પડતી? એટલે આ છૂટે તો જ ઊંઘ કહેવાય. ઊંઘ ગાઢ નિદ્રા કોને કહેવાય? જ્યારે આપણે વ્યક્તિત્વની ઓળખ ના હોય એને જ તો ઊંઘ કહેવાય છે. અને એટલે જ્યારે જાગીએ ત્યારે આપણને હું આ જાગ્યો છું ને એવી નથી સ્મૃતિ. એટલે આવો હું પરમાત્મામાં ગયો હતો. વ્યક્તિત્વની ઓળખ છોડીને જ આપણે સત પરમાત્માને મળીએ છીએ. અને માટે હું આ ગંગા નદી છું, હવે સમુદ્રને મળી છું અને સમુદ્રમાંથી ઉત્પન્ન થઈ છું વર્ષા દ્વારા, એ નદીને પ્રત્યભિજ્ઞા હોતી નથી. એમ આપણને પણ જ્યારે નદી પ્રત્યય જ્યાં સુધી છે, જીવ પ્રત્યય કે આ ઋષિ પ્રત્યય જ્યાં સુધી છે, ત્યાં સુધી તો મિલન જ થતું નથી. ઊંઘ જ ના આવે આપણને. અને જેવી ઊંઘ આવે, પરમાત્મા સત મિલન થાય, એવી વ્યક્તિત્વની ઓળખ જતી રહે. અને માટે જ્યારે નદી જ નથી, સમુદ્રમાં નદી જ નથી, તો નદી પ્રત્યય ક્યાંથી હોય? જો પ્રશ્ન શું છે, નદીને હું સમુદ્રમાંથી ઉદ્ભવી છું એવું કેમ ખબર નથી? આપણો 9મો ખંડ શું હતો? 9મા ખંડમાં પ્રશ્ન એ હતો કે જ્યારે ઊંઘી જાય છે ત્યારે કેમ ખબર નથી? તો એનો જવાબ એ આપ્યો કે ઊંઘ એને જ કહેવાય જ્યારે ઓલું છૂટે. આવો જવાબ 9મા ખંડમાં હતો. હવે 10મા ખંડનો પ્રશ્ન શું છે? જાગું ત્યારે ખબર પડવી જોઈએ ને કે સતમાંથી આવ્યો છું. જાગું ત્યારે ખબર પડવી જોઈએ ને કે પરમાત્માને હાય હેલો કરીને આવ્યો છું. પરમાત્માને મળીને આવીએ છીએ, પરમાત્મા સાથે એક રૂપ થયેલા હોઈએ છીએ ઊંઘમાં. આપણે પરમાત્મા અદ્વિતીયતાનો ત્યાં જાણે કે અનુભવ હોય છે. એટલે શું કહેવાય, આપણું જીવન લક્ષ્ય કે જે કહેવાય ને એ મોક્ષનું ઉદાહરણ છે સુષુપ્તિ. મોક્ષમાં કેવું હોય? તો ભાઈ સુષુપ્તિમાં જેવું હોય ને એવું હોય. ભલે અજ્ઞાનરૂપી ઉપાધિ નથી હોતી મોક્ષમાં, પણ જાણે કે સુષુપ્તિનો અનુભવ અને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ એક જ છે. બંનેમાં ત્રિપુટી નથી. એટલે શું કહેવાય, શું આપણો પ્રશ્ન છે 10મા ખંડમાં કે જાગું ત્યારે કેમ ખબર પડતી નથી? તો જ્યાં સુધી સમુદ્ર મિલન થાય છે નદીનું, ત્યારે સમુદ્ર છે, નદી નથી. નદી નથી તો નદીનો પ્રત્યય હું ગંગા છું એવું હોય ખરું? જ્યારે નદી જ સ્વરૂપતઃ નથી ત્યારે, એટલે નામ અને રૂપ, હું ગંગા છું અને ગંગાનો મારો આવો સુંદર પ્રવાહ છે, ઠંડુ જળ છે વગેરે જે છે, એને નદી પ્રત્યય કહેવાય. તો હું ગંગા છું એવું પ્રત્યય જ નથી. કેમ? કારણ કે નદી જ નથી, હવે સમુદ્ર થઈ ગયું છે. તો એવી જ રીતે સત પરમાત્મા સાથે જ્યારે બધા જીવોનો અભેદ થાય
ત્યારે જીવપણું જ નથી, જીવપણું જ નાશ પામી ગયું છે, બીજ ભાવમાં છે, તો પછી આ પ્રત્યય ક્યાંથી હોય? એટલે જાગીને આપણને ખબર કેમ ના પડે કે હું સતને મળીને આવ્યો છું? કારણ કે મળતા પહેલાં જે પ્રત્યય નથી રહેતો, સતરૂપ એક જ અભેદ થઈ જાય છે, માટે જાગ્યા પછી ખબર ન પડે. નદી અને સમુદ્ર આવી રીતે એક થઈ જાય છે, તાદાત્મ્ય થાય. તાદાત્મ્ય તો ના કહેવાય, નદી અને સમુદ્રનું મિલન જ છે, તાદાત્મ્ય નથી. તાદાત્મ્ય થાય તો પ્રત્યભિજ્ઞા થઈ જ જાય. તાદાત્મ્ય વસ્તુ છે ને જાગ્રતમાં હોય. નદી અને સમુદ્રનું તાદાત્મ્ય નથી થતું. તાદાત્મ્ય હોય ને તો નદીને સ્મૃતિ હોય જ. એટલે તાદાત્મ્ય ના થાય. નદી જ નથી રહેતી તો સમુદ્ર જ રહે છે, નદી જ રહેતી નથી. અને મિલન થઈ જાય છે, અને માટે નદીને પ્રત્યભિજ્ઞા થતી નથી. આમ જીવ અને પરમાત્માનું મિલન થાય ત્યારે જીવપણું જ હોતું નથી. તો જીવપણું પાછું જ્યારે અજ્ઞાનને લીધે આવે ત્યારે એ પરમાત્મા મિલનની પ્રત્યભિજ્ઞા કે રિકલેક્શન કે સ્મૃતિ હોતી નથી. બધા જીવો અદ્વૈત સતનો અનુભવ કરે છે, પરંતુ એ લોકોને યાદ હોતું નથી. સુષુપ્તિમાં આવી રીતે જાગ્રતમાં દ્વૈત અને સુષુપ્તિમાં અદ્વૈતનો આવી રીતે અનુભવ છે, તો અનુભવ નથી એવું કેમ કહો છો? અનુભવ આપણી સમસ્યા નથી. અદ્વિતીયતાની ઓળખ જે છે ને એ થતી નથી, એ આપણી સમસ્યા છે. તો સુષુપ્તિમાં આવી પ્રત્યભિજ્ઞા નથી રહેતી કે આપણે આ ઋષિ છું અને ઊંઘી ગયો છું, અને માટે જાગ્યા પછી હું ઋષિ સતને મળીને આવ્યો એવી પ્રત્યભિજ્ઞા થતી નથી. મૂળ સ્વરૂપ 9મા અને 10મા ખંડમાં મૂળ વિચારણા એ છે કે આપણું સ્વરૂપ કયું છે અને આપણો વેશ કયો છે. આ બે વસ્તુઓ સમજાવે છે ઉદ્દાલક. આપણને એમ લાગે છે કે જાગ્રતની ઓળખ એ આપણું સ્વરૂપ છે, એ સાચું છે, અને ઊંઘી તો ટેમ્પરરી જઈએ છીએ, 5 કલાક 6 કલાક જેટલું ઊંઘીએ છીએ, એટલે ઊંઘવાળી જે ઓળખ છે એ ટેમ્પરરી છે. પરંતુ હકીકતમાં આપણો મૂળ સ્વભાવ, આપણું મૂળ સ્વરૂપ, સાચી ઓળખ તો સુષુપ્તિવાળી છે, જાગ્રતની ટેમ્પરરી છે. જાગ્રતની આપણે ડેલિબરેટલી ધારણ કરીએ છીએ. ગયા વખતે વાત કરી પાત્ર, આપણે જાગ્રતનું પાત્ર ભજવીએ છીએ. સુષુપ્તિ આપણો મૂળ સ્વભાવ છે. જાગ્રતનું પાત્ર કે વેશ સ્ક્રિપ્ટ પ્રમાણે હોય તો સ્ક્રિપ્ટ કે પટકથા કઈ છે? ભગવાને યજ્ઞભાવની પટકથા આપી છે. સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. તો યજ્ઞભાવની સ્ક્રિપ્ટ ભજવવા માટે, સ્ક્રિપ્ટ પ્રમાણે આપણો રોલ ભજવવા માટે જાગ્રત છે. હકીકતમાં તો આપણે સુષુપ્તિ વખતે જે છીએ ને એ આપણો મૂળ સ્વભાવ છે. એટલે સુષુપ્તિના સ્વભાવને ક્લેમ કરવાનો છે, અને જાગ્રતના પાત્રને પાત્ર રૂપે જોવાનું છે. એનાથી આપણે પોતાને માપવાના નથી. જાગ્રતની ઓળખથી હું મને માપવાનું બંધ કરું એવું જાણે કે 9મા અને 10મા ખંડમાં ઉદ્દાલક સમજાવી રહ્યા છે. શાસ્ત્રો, આ તત્વમસી વગેરે જે કંઈ અત્યારે વિચારણા થઈ રહી છે એ કોઈ નવો અનુભવ નથી જન્માવતા. તત્વમસીના ઉપદેશથી કોઈ નવો અનુભવ જન્મવાનો નથી. તો જે અનુભવ છે એની સાચી ઓળખ આપણને શાસ્ત્રો આપી રહ્યા છે. નવા અનુભવની આપણને જરૂર નથી. કેમ? કારણ કે અનુભવ તો સુષુપ્તિમાં દરરોજ થાય જ છે. અનુભવની આપણને જરૂર નથી. એટલે આપણને શેની જરૂર છે? સાચું શું છે અને મિથ્યા શું છે એ વિવેક જ્ઞાનની જરૂર છે. મિથ્યા જાગ્રતનો વેશ છે, સાચું સુષુપ્તિની સત્સંપત્તિ એ સાચી છે. સત્સંપત્તિ એટલે સત્સંપન્નત્વ. સત્સંપન્નત્વ એટલે સત સાથે આપણો ભેદ એ સ્વાભાવિક છે, સાચો છે. જાગ્રતનું પાત્ર એ મિથ્યા છે, નાટક છે, વેશ છે. છતાં ઓલું સાચું લાગે છે, અને ઓલું શું કહેવાય, પ્રારબ્ધ પ્રમાણે ઊંઘી જઈએ છીએ એવું લાગે છે. પ્રારબ્ધ પ્રમાણે જાગ્રતનું પાત્ર ભજવીએ છીએ. સુષુપ્તિ તો આપણો મૂળ સ્વભાવ છે. તે પ્રમાણે 10મા ખંડમાં
ગંગા નદી, યમુના નદી, નર્મદા નદી બધી સમુદ્રને મળે પછી પાણી વરસાદ વરસે ત્યારે ગંગાનું જળ ગંગામાં જ આવે છે એવું નથી થતું. ગંગાનું જળ યમુનામાં કે નર્મદામાં ગમે ત્યાં જાય, વરસાદ તો ગમે ત્યાંથી વરસે છે. એટલે ગંગાનું જળ જ ગંગાને મળે એવું નથી થતું. નર્મદાનું જળ ગંગામાં જતું પણ રહે એવું, એટલે ગંગાનું જ જળ ગંગાને મળે એવું નથી થતું. તો પછી આ હું છે એ પાછો હું રૂપે જ પાછો આવું છું ઊંઘીને. ખ્યાલ આવ્યો આ પ્રશ્ન? ગંગા સમુદ્રને મળી ગઈ અને પછી સમુદ્રમાંથી બાષ્પીભવન થયું, વરસાદ વરસ્યો, તો જે ગંગાનું જળ સમુદ્રમાં મળી ગયું હતું એનું એ જ ગંગા રૂપે આવે છે ત્યાં ગૌમુખમાંથી. તો બીજું જ કોક આવતું હોય ને, એ તો ગમે તે સમુદ્રમાં બધા જળ એક થઈ ગયા છે. એટલે એવું બની શકે કે ગંગાનું જળ જે છે એ સીધું બંગાળની ખાડીમાં જાય અને ભેગું થઈ જાય ને પછી પેલું કાવેરીમાં આવે, વરસાદ પડે એ બાજુથી, તો તમિલનાડુમાં કાવેરી અને કર્ણાટક બધી છે તો કાવેરીમાં જાય. એટલે ગંગાનું જળ તો કાવેરીમાં જાય છે ને, કે નથી જતું? હા જાય ને. હા, વરસાદ એ પ્રમાણે સપોઝ વરસાદ પડતો હોય તો ગંગાનું જળ કાવેરીમાં જાય, બરાબર. તો સિંહ એકવાર ઊંઘી જાય, પરમાત્માના એક થઈ જાય, પછી વાઘ રૂપે કેમ ના જન્મે? જેમાં ઓલું જળ ગંગાનું જળ કાવેરીમાં જતું રહે છે, તો એવી રીતે સિંહ ઊંઘી જાય તો પછી વાઘ રૂપે કે ગમે તે બકરી રૂપે કેમ ના જન્મે? બરોબર. આ શંકા છે કે નથી, કે આવું હોય કે ના હોય? હા, બરોબર. આ શંકા સમજાય ને? જેમ હા, બરોબર. હા, એટલે આવું થાય તો કેવું સારું એમ આપણને. એટલે સારું તો ભગવાન જાણે, રામ જાણે, પણ એટલે આવો પ્રશ્ન 11મા ખંડમાં છે. તો બીજું કંઈ સમુદ્રમાં આવું પાણીનો ગંગા, યમુના, કાવેરી વગેરે કોઈ ભેદ નથી, બરાબર. તો એવી જ રીતે જાગ્રતમાં આપણે જે કંઈ ભેદ આપણા બધા વચ્ચે છે, ઉપાધિ કલ્પિત ભેદ, એ બધું ભેદ છે ને ઉપાધિના સ્તરે રહેલા છે. બધા ભેદ ઉપાધિના સ્તરે રહેલા છે. એ ઉપાધિ છે અંતઃકરણ, એ અજ્ઞાનમાં લય પામે છે, પરમાત્મામાં જતું નથી. ઉપાધિનો લય પરમાત્મામાં નથી થતો. કેમ? ઉપાધિનો લય પરમાત્મામાં નથી થતો. ઉપાધિનો લય અજ્ઞાનમાં થાય છે, બીજ ભાવમાં, કારણમાં થાય છે. અને ઉપાધિ ઉપહિત જે ચૈતન્ય હતું, જેને આપણે ઋષિ વગેરે કહીએ છીએ, એ પરમાત્મામાં જાય છે, બરોબર. ઉપાધિનો લય, ઊંઘી જઈએ ત્યારે ઉપાધિ, શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિ છે, એનો લય અજ્ઞાનમાં થાય છે. કેમ? ઉપાધિનો લય પરમાત્મામાં કેમ ના થાય? ઉપાધિનો લય અજ્ઞાનમાં થાય છે, આવું તો આપણે ખબર છે. ઉપાધિનો લય પરમાત્મામાં કેમ ના થાય? હા, પરમાત્મામાંથી ઉપાધિ એટલે આખું જગત જન્મ્યું છે એવું તો આપણે કહીએ છીએ, સંકલ્પપૂર્વકનું સર્જન છે વગેરે. પરંતુ જે સંકલ્પ આપણે પરમાત્માને કહીએ છીએ, પરમાત્માએ સંકલ્પ કર્યો હું એકોહમ બહુશ્યામ, એક છું, બહુ બની જવું, એ જે સંકલ્પ શક્તિ છે એ જ માયા છે. એટલે માયામાંથી, અજ્ઞાનમાંથી સમગ્ર જગતનો જન્મ થયો છે. અજ્ઞાની જે જગતને સાચું માનીને વ્યવહાર કરે છે એને જ જ્ઞાની પરમાત્મા સ્વરૂપે જુએ છે, પરમાત્માથી અનન્ય સ્વરૂપે જુએ છે. એટલે ઉપાધિ અજ્ઞાનને લીધે જણાઈ રહી છે. એટલે ઉપાધિનું કારણ શું છે? અજ્ઞાન. ઉપાધિ એટલે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, કર્મો, વાસનાઓ, સંસ્કારો બધું. એટલે ઉપાધિનો લય પરમાત્મા શેમાં થાય? અજ્ઞાનમાં થાય. અજ્ઞાનને લીધે એ
જન્મી છે કે પ્રતીત થઈ રહી છે. એટલે ચિત્ત વગેરે ઉપાધિ જે છે એ અજ્ઞાનમાં લય પામે છે. અને જ્યારે જાગવાના સંસ્કાર ઉદ્ભવે ત્યારે શું થાય છે? જે ચિત્ત પોતાના બધી વાસનાઓ અને સંસ્કારો લઈને સૂઈ ગયું હતું અજ્ઞાનમાં, એનું એ જ ચિત્ત એ જ વાસનાઓ એ જ કર્મોના સંસ્કારો લઈને જાણે કે ઉદ્ભૂત થાય છે અને એમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. એટલે આપણે એવા ને એવા જાગીએ છીએ. એટલે સિંહ રૂપે જ જાગે છે, વાઘ રૂપે નથી જાગતો. ખ્યાલ આવ્યો? ચિત્ત અજ્ઞાનમાં જાય છે, એની બધી વાસનાઓ અને સંસ્કારો લઈને અજ્ઞાનમાં જાય છે અને અજ્ઞાનમાંથી જ વાસનાઓ કે સંસ્કારોને લીધે પાછું જાગે છે. સુષુપ્તિના કર્મોના ભોગના જ્યારે પૂરા થઈ જાય, જાગ્રતના કર્મો જ્યારે ફલોન્મુખ થવાના હોય, ત્યારે ઈશ્વરની પ્રેરણાથી જ એ ચિત્ત જાગ્રતના સંસ્કારો લઈને જાગે છે. એટલે ચિત્ત બધા જ આપણા સંસ્કારો લઈને ઊંઘી ગયું હતું અને એ જ પાછું જાગે ત્યારે ચૈતન્યનું પ્રતિબિંબ પડે અને ઋષિને એવું લાગે કે હા, હું આવું આ ઉદ્દાલકના તે બધું તત્વમસી વગેરે ભણતા હતા એનો એ જ પાછો જાગું છું. એટલે ખ્યાલ આવ્યો? ઉપાધિમાં બધું અદલા બદલી નથી થઈ જતી. ભેદ શેમાં છે? ઉપાધિમાં છે. સંસ્કારો, કર્મની વાસનાઓ વગેરે જે છે બધું એ ઉપાધિમાં છે. ઓલામાં પરમાત્મામાં બધા ભળી જાય છે એવું નથી થતું. પ્રશ્ન એ પણ હતો કે હું ગંગા છું એવું પ્રત્યભિજ્ઞા જ્યારે વરસાદ પડે ત્યારે ગંગાને કેમ યાદ નથી કે હું ગંગા છું, સમુદ્રમાં ભળી ગઈ હતી અને હવે પાછી આ ગંગા રૂપ ધારણ કરેલું છે, એવું કેમ નદીને યાદ નથી? તો ત્યારે અજ્ઞાન છે અને માટે સ્મરણ થતું નથી આપણું. એટલે નદીમાં તો ઠીક છે, પણ જીવમાં સ્વાભાવિક અજ્ઞાનને લીધે એને સત્સંપત્તિની ઓળખ હોતી નથી. હું સમુદ્રમાં ભળી છું એટલે કે હું પરમાત્મામાં એકરૂપ થયો છું એવી ઓળખ આમાં જીવોને રહેતી નથી. સુષુપ્તિની સત્સંપત્તિ વગર જ્ઞાને થઈ હતી. વગર જ્ઞાને થઈ હતી એટલે જ્ઞાન વિના જ આપણે પરમાત્મા સાથે એકરૂપ થઈ ગયા હતા. એટલે સતને ઓળખ્યા વિના, સતને સમજ્યા વિના સત સાથે અભેદ હતો આપણો, અને માટે સતથી આવ્યો છું એવી સ્મૃતિ રહેતી નથી. નદીને કેમ સ્મૃતિ નથી કે હું સમુદ્રમાંથી આવી છું? એવી જ રીતે આપણને કેમ સ્મૃતિ જાગીએ ત્યારે નથી આવતી કે હું સત પરમાત્માને મળીને આવ્યો છું? કારણ કે સત પરમાત્મા સાથેનો અભેદ વગર જ્ઞાને થયો હતો. વગર જ્ઞાને એટલે જ્ઞાન વગર જ, જાણ્યા વગર જ અભેદ થઈ ગયો હતો, અને માટે જાણ્યા વગર આપણે પાછા આવીએ છીએ. એટલે સતને ઓળખ્યા કે સમજ્યા વગર સત સાથે અભેદ હતો અને માટે સતથી આવ્યો છું એવું ખબર હોતી નથી. નદીઓ મૂળમાં પહોંચે છે સમુદ્રમાં ત્યારે અમે મૂળ સમુદ્રને પ્રાપ્ત થયા છીએ એવું જાણતી નથી. સમુદ્ર મારું મૂળ સ્વરૂપ છે એવું નદીઓને ખબર નથી. એમ મળીએ ને પરમાત્માને ત્યારે આ પરમાત્મા જ આપણી સ્વાભાવિક નિરાત, જેને કહેવાય ને મૂળ સ્વભાવ છે આપણો, એવી ખબર હોતી નથી. મળીએ ત્યારે આપણને ખબર હોતી નથી કે આ પરમાત્મા જેને હું જાગ્રતને સ્વપ્નમાં શોધી રહ્યો છું, જે આનંદને હું જાગ્રતમાં અત્યાર સુધી શોધી રહ્યો છું, એ આનંદ મને કશું કર્યા વગર પ્રયત્ને નિરાયાસ મફતમાં મળી જાય છે. એ જ આનંદ, એવી ખબર હોતી નથી. એટલા માટે આપણને સતમાંથી આવ્યો છું એવી સ્મૃતિ હોતી નથી. સ્મૃતિ માટે સંસ્કાર જોઈએ અને સંસ્કાર અનુભવથી પ્રાપ્ત થાય. એટલે સુષુપ્તિમાં ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે કશું નથી. સત્સંપત્તિનું જ્ઞાન નથી, સત્સંપત્તિના સંસ્કાર નથી, અને માટે સ્મૃતિ નથી. આપણને આંખો ઉપર પાટા બાંધી દઈએ અને આશ્રમમાં આપણને મૂકી દીધા હોય, કોઈએ ગાડીમાં બેસાડીને આશ્રમમાં મૂકી દઈએ,
આંખે પાટા બાંધેલા છે, આપણને ખબર નથી કે આપણે આશ્રમમાં પહોંચી ગયા છીએ. બરાબર? આશ્રમમાં તો ચાલો આપણને ખબર હોય કે રસ્તો, તો કયા રસ્તે હું આવ્યો છું, આંખે પાટા બાંધેલા. Recording in progress. એકવાર જોઈ લઈએ 9મા ખંડનો જે પ્રશ્ન હતો, સુષુપ્તિ, મરણ અને પ્રલયમાં અદ્વિત. હલો, સંભળાય છે? બરોબર. એટલે 9મા ખંડમાં પ્રશ્ન હતો કે સુષુપ્તિ, મરણ, પ્રલયમાં અદ્વિતીયતાનો અનુભવ છે, તો હું અદ્વિતીય છું, સતસંપન્ન થયો છું, એવો અભેદમાંથી આવ્યો છું, એવું કેમ ખબર પડતી નથી? ત્યારે ઉત્તર છે કે એ વખતે મધમાખીઓનું દૃષ્ટાંત હતું કે મધ રૂપે બધા રસ ભેગા થાય ત્યારે મધુરાદિ ભાવેન વિવેક ન ગૃહ્યતે. તો હું આ ફૂલનો રસ છું એવી એમને ખબર હોતી નથી. એમ બધા જીવો સતમાં સંપન્ન થઈ જાય ઊંઘમાં, જ્ઞાન સ્વરૂપ પરમાત્મામાં, છતાં પણ એ લોકોને ખબર હોતી નથી કે હું સતમાં સંપન્ન થઈ ગયો છું. તો 9મા ખંડમાં આ હતો પ્રશ્ન. 10મા ખંડમાં છે જાગીએ ત્યારે કેમ ખબર નથી પડતી કે હું સતમાંથી આવ્યો. તેના માટે નદી અને સમુદ્રનું દૃષ્ટાંત આપ્યું. ભલે ઊંઘમાં ના ખબર પડે પણ જાગું ત્યારે તો ખબર પડે ને કે સત્સંપત્તિ હતી મારી સુષુપ્તિમાં. તો એવું કેમ નથી થતું? તો નદીના દૃષ્ટાંતથી સમજાવ્યું કે જ્યારે સમુદ્ર મિલન થાય છે ત્યારે નદી જ નથી હોતી, તો નદી પ્રત્યય કેવી રીતે હોય? તેમ પરમાત્મા મિલનની ખબર પ્રાજ્ઞને નથી અને વિશ્વને પ્રત્યભિજ્ઞા નથી. તો આ પ્રમાણે નદી જ નથી ત્યાં, એટલે ઋષિ જ ના હોય તો ઋષિને હું ઋષિ સતપરમાત્માને મળ્યો છું એવી પ્રત્યભિજ્ઞા કઈ રીતે હોઈ શકે? એટલે નદી અને સમુદ્ર મિલન પહેલાં, મિલન કાળે સમુદ્રનું જળ તો જળ જ છે, ઉપાધિ ભેદે જળ ભેદની પ્રતીતિ છે. એમ અંતઃકરણની વાસનાઓ અને અજ્ઞાન, આ ભેદ બધા છે એ અજ્ઞાનમાં લય પામે છે. વિશ્વ એટલે આ હું, ઋષિને વિશ્વ કહેવાય ને, જાગ્રતનો અભિમાની. પ્રાજ્ઞ જાણતો નથી કે હું પરમાત્માને સાથે એકરૂપ થયો છું, અને વિશ્વને સ્મૃતિ નથી, પ્રત્યભિજ્ઞા નથી કે હું પરમાત્માને મળીને આવ્યો છું. એટલે જે મળ્યો ને પરમાત્મા સાથે એ જાગતો નથી. જાગે ત્યારે વિશ્વ જાગે છે. એટલા માટે એને હું સત પરમાત્મા સાથે એકરૂપ થયો છે ને એવી ખબર નથી. અભિમાની છે. વિશ્વ અને પ્રાજ્ઞ બંને સુષુપ્તિના અને જાગ્રતના અભિમાની છે. તો જે ઊંઘી જાય છે ત્યારે પ્રાજ્ઞ હોય છે, સુષુપ્તિનો અભિમાની હોય છે. એ જો જાગ્રતમાં આવતો હોય તો બરોબર છે, પણ આવે છે વિશ્વ, એટલે અભિમાની જે છે એ બદલાય છે, એટલે એને સ્મૃતિ હોતી નથી.
ઉપાધિ જે છે ને, અજ્ઞાન કલ્પિત ઉપાધિ, અંતઃકરણ, વાસનાઓ, સંસ્કારો અજ્ઞાનમાં મળે છે અને જીવ પરમાત્મામાં મળે છે. જાગે ત્યારે એનો એ જ જીવ અજ્ઞાનમાંથી વાસના લઈને જાગે છે અને એનું ચૈતન્યનું પ્રતિબિંબ એમાં પડે છે. એટલે એનો એ જ જીવ એની વાસનાઓ, એના જ્ઞાન, એના કર્મના સંસ્કારો સહિત જાગે છે. પ્રતિબિંબિત ચૈતન્યમાં અદલા બદલી થતી નથી. એ અદલા બદલી થાય તો પછી આ પ્રશ્ન બરોબર છે. પેલું ગંગાનું પાણી નર્મદા કે કાવેરીમાં જતું રહે છે, એવું અહીં થતું નથી, એવું સમજવાનું છે. એટલે ચૈતન્ય તો અંતઃકરણ અવચ્છિન્ન માત્ર ભાસે છે. એટલે સુષુપ્તિમાં પરમાત્મા મિલન થવા છતાં વાસનાઓ નષ્ટ થતી નથી. વાસનાઓ અજ્ઞાનમાં જતી રહે છે. એટલે એવી ને એવી વાસનાઓ જાગે છે. એટલે સિંહ રૂપે જાગે છે. 9મા અને 10મા ખંડના સંસ્કૃતના મંત્રો તમે જોશો ને તો એ વ્યાઘ્રોવા, સિંહોવા, વરાકોવા અને બધું બહુ આપેલું છે. તો સિંહ રૂપે જાગે ને વરા શું છે, હા એ જે હોય એટલે એ પ્રમાણે તો હા એટલે શબ્દ નહોતો બોલવો. 9મા ખંડમાં ભાર એના ઉપર હતો કે જીવ પાછો એ શરીરમાં જાગે છે. વ્યાઘ્રોવા, સિંહોવા, વરાકોવા જે આખો મંત્ર છે, દંશોવા, પતંગોવા, એટલે પતંગિયું પતંગિયા રૂપે જન્મે, સિંહ રૂપે જન્મે વગેરે. 9મા અને 10મા ખંડ બંનેમાં આ મંત્રો એવા ને એવા છે. તો 9મા ખંડમાં ભાર એના ઉપર છે કે જીવ પાછો એનો એ શરીરમાં જાગે છે અને 10મા ખંડમાં ભાર એના ઉપર છે કે સિંહની વાસના નષ્ટ થતી નથી. એટલે સુષુપ્તિમાં સિંહ જાય તોય સિંહની વાસના નષ્ટ નથી થતી અને એટલે એ સિંહની વાસનાઓ લઈને જાગે છે. બંને 9મા અને 10મા ખંડમાં સિંહો, દંશો ને બધું આપેલું જ છે. એટલે કે આપણી વાસનાઓ નષ્ટ નથી થતી, અજ્ઞાનમાં જાય છે. એ પ્રશ્ન 10મા ખંડનો છે ઉત્તર. 9મા ખંડમાં તો જીવ પાછો એ શરીરમાં જાગે છે, એના ઉપર જ ભાર આપેલો છે. ચાલો, એટલે 9મો અને 10મો ખંડ બંનેમાં એટલે જે તત્વમસી જે 10મા ખંડમાં આવ્યું હોય એનો શું અર્થ થાય કે જે પરમાત્મા સાથે આપણે એકરૂપ થઈ જઈએ છીએ અને જાણતા નથી એ સદ તું છે, એવું તત્વમસીનો શું કહેવાય, ઉત્તર કહેવાય. જે સુષુપ્તિમાં જવા છતાં પણ જે વાસનાઓ તો અજ્ઞાનમાં જતી રહે છે અને જે જીવ ભાવ જે છે એ પરમાત્મા ભાવ થઈ જાય છે, બ્રહ્મ ભાવ થઈ જાય છે. એ બ્રહ્મભાવ તારું સાચું સ્વરૂપ છે, એ પ્રમાણેનો તત્વમસીનો ઉત્તર કહેવાય. તો 9મા ખંડમાં અને 10મા ખંડમાં 9મા ખંડમાં પ્રશ્ન છે ઊંઘીએ ત્યારે કેમ ખબર પડતી નથી. 10મા ખંડમાં પ્રશ્ન છે જાગીએ ત્યારે કેમ ખબર નથી પડતી કે સતમાંથી આવ્યો. 9મા ખંડનો પ્રશ્ન હતો ઊંઘું ત્યારે કેમ નથી ખબર પડતી કે સતમાં હતો. તો જેમ ઊંઘીએ ત્યારે બધા મધમાખીના જે રસ છે એ બધા એક થઈ જાય માટે ખબર ના પડે, તો એવી જ રીતે જીવભાવ છોડીને સતમાં જઈએ છીએ અને માટે ખબર ના પડે. જાગીએ ત્યારે કેમ નથી ખબર પડતી કે સતમાંથી આવ્યો. તો નદીઓને એવું ભાન હોય છે કે હું સમુદ્રમાં ભળી હતી અને સમુદ્રમાંથી વર્ષા રૂપે જન્મી છું અને ગંગા રૂપ મેં ધારણ કર્યું છે. એવી પ્રત્યભિજ્ઞા નથી હોતી. કેમ નથી હોતી? કારણ કે ઉપાધિ, અંતઃકરણ, વાસનાઓ જે છે એ અજ્ઞાનમાં લય પામેલી હોય છે અને એટલે અજ્ઞાનની વાસનાઓ લઈને આપણે પરમાત્માને મળતા નથી. અજ્ઞાનની વાસનાઓ બીજ ભાવમાં જતી રહે છે અને માટે આપણને ખબર હોતી નથી કે હું આવી રીતે ઊંઘી ગયો હતો અને આવી રીતે અહીંથી પાછો પરમાત્માને મળીને જાગ્યો છું. અનુમાન કે અર્થાપત્તિ પ્રમાણ જે છે ને એનાથી ખબર પડે છે કે આપણે તાજા માજા થઈને જાગીએ છીએ અને માટે સ્વસ્થ થઈને જાગીએ છીએ, ફ્રેશ થઈને જાગીએ છીએ, માટે આપણા મૂળ સ્વભાવને મળી આવેલા હોવા જોઈએ. એ અર્થાપત્તિ પ્રમાણ છે. અર્થાપત્તિ પ્રમાણ એટલે આપણે શનિવારે ગીતામાં ભાષ્યવાળા ક્લાસમાં વિચાર કર્યો ને, સામર્થ્યાત શબ્દ હતો. અર્થાપત્તિ પ્રમાણ, જો અર્થાપત્તિ પ્રમાણને આવી રીતે સમજાય, કારણ કે જાગીએ ત્યારે સ્વસ્થ ફ્રેશ હોઈએ છીએ માટે આપણે ઊંઘીએ ત્યારે આપણા મૂળ સ્વભાવને મળેલા હોવા જોઈએ. જો મૂળ સ્વભાવને ન મળ્યા હોત તો જાગ્રતમાં આવીને દુઃખી, થાકેલા અને શ્રમિત હોત. પરંતુ આપણે જાગ્રતમાં જાગીએ ત્યારે સ્વસ્થ, ફ્રેશ
એકદમ સ્ફૂર્તિલા હોઈએ છીએ, ઉત્સાહવાળા હોઈએ છીએ, માટે સુષુપ્તિમાં આપણા મૂળ સ્વભાવે હોવા જ જોઈએ. આને અર્થાપત્તિ પ્રમાણ કહેવાય. અનુમાનનો એક ભાગ છે. એટલે આવા અનુમાન ઉપર આને યુક્તિ કહેવાય, શાસ્ત્ર સંમત તર્ક કહેવાય, શાસ્ત્ર અનુકૂળ ચિંતન કહેવાય. આપણે તર્કનો ઉપયોગ કરવાનો છે સત્યને હૃદયંગમ બનાવવા માટે. તર્ક પ્રમાણ નથી ને વગેરે બધી વાત અલગ છે. શાસ્ત્ર અનુકૂળ તર્ક વડે આપણે સત્યની સંભાવના આપણામાં જોવાની છે. સત્ય મન અને વાણીથી અગોચર છે, એની સંભાવના સત્યને જીવંત બનાવી શકીએ છીએ આપણે યુક્તિપૂર્વકની વિચારણા દ્વારા. એટલે એ ખૂબ જ અગત્યનું છે. અર્થાપત્તિ પ્રમાણથી આપણે ખાસ એક વિચાર ભાથું બનાવી શકીએ છીએ કે જો હું સુષુપ્તિમાં મારા મૂળ સ્વભાવે ન હોત ને તો જાગ્યો ત્યારે એવો ને એવો થાકેલો ને શ્રમિત ને આપણે જે જાગ્રતમાં હાલત હોય છે આપણી, થાકેલા હોઈએ છીએ, સંઘર્ષ ને ચિંતિત ને અનેક પ્રકારના દુઃખનો ભાર અને બોજ લદાયેલો હોય એવા હોઈએ છીએ. પરંતુ એવું જાગીએ ત્યારે એવું નથી હોતું. નિર્ભાર નિર્બોજ અવસ્થા, નિરાંતવાળી અવસ્થા હોય છે, એટલે કે આપણો મૂળ સ્વભાવ હોય છે. એ પ્રમાણે વિચારી શકાય છે. તો 10મા ખંડમાં સમુદ્રમાંથી વાદળ બનીને વરસે છે પાણી, ત્યારે વરસે ને ત્યારે જ એ ગંગા વગેરે ગંગા રૂપે કહેવાય. એટલે સમુદ્રમાં ભળ્યા ત્યારે કંઈ ગંગા એવું કંઈ ના કહેવાય એને. એટલે કયું પાણી ક્યાંથી આવ્યું એવું ત્યાં પ્રશ્ન હોતો નથી. હું જાગ્યો અને સૂઈને ઊભો થયો ત્યારે યાદ આવે છે, એટલે એવું યાદ નથી આવતું કે હું સૂતો ને ત્યારે સદબ્રહ્મમાં હતો. એવું કેમ યાદ નથી આવતું? કારણ કે જ્યારે સૂઈએ ને ત્યારે આવું વ્યક્તિત્વની કોઈ ઓળખ હોતી નથી. એ ન હોય ને એને જ સત્પરમાત્મા સાથેનું મિલન કહેવાય. જાગ્યો ત્યારે યાદ શું આવે છે? હું ઊંઘીને ઉઠ્યો એટલું યાદ છે, બરાબર, પણ હું પરમાત્માને મળીને આવ્યો એવું યાદ નથી. ઊંઘીને ઉઠ્યો એવું કેમ યાદ છે? કારણ કે સૂતા ત્યારે ઊંઘવા જઈ રહ્યો છું ને એટલું યાદ હતું. સૂતા ત્યારે આમ પરમાત્માને મળવા જઈ રહ્યો છું એવું યાદ હોત તો? એટલે સૂતા પહેલાં અને જાગીએ ત્યારે કેટલું નિધિધ્યાસન કરવું પડે. હું સત્પરમાત્માને મળવા જઉં છું એમ એવું કંઈક વૃત્તિ પ્રવાહ ચાલુ રાખીને ઊંઘવાનું રોજ. ખ્યાલ આવે? તો જાગીએ ને ત્યારે યાદ આવી શકે એવું કંઈ નથી. જ્યારે સૂતી વખતે સૂતા પહેલાં આટલી વિચારણા કરીને સૂઈએ આપણે કે હું સૂઈશ ને ત્યારે પરમાત્મા સાથે હું ને પરમાત્મા બે જ હોઈશું એટલે બંને ટૂંકમાં એકમેક અભિન્ન થઈ જઈશું. જે પરમાત્મા મારા જીવનનું લક્ષ્ય છે, ધ્યેય છે, એને હું ભળી જઈશ, ભેટીને જઈશ. બૃહદારણ્યક ઉપનિષદમાં તો સંપરિષ્વક્ત શબ્દ વાપરેલો છે. આપણા ઈષ્ટ દેવતા હોય જેને આપણે આટલા પ્રેમ કરતા હોઈએ, એને ભેટી ગયા હોઈએ તો કેટલો આપણને અભેદનો એકનો આનંદનો અનુભવ થાય. બસ તો હું મારા ઈષ્ટ એવા પરમાત્માને ભેટવા માટે જઉં છું, એક થવા માટે જઉં છું. હું ન રહું ને એ જ રહે એવી કંઈક અનુભૂતિ મેળવવા જઉં છું. આવું સુષુપ્તિ પહેલાં, ઊંઘતા પહેલાં વિચાર કરીએ અને જાગીએ ને ત્યારે જે વિચાર કરીને ગયા હતા ને એ જ વિચાર કરીને એ જ વિચાર પાછો કરીએ કે હું સત પરમાત્મા સાથે એક રૂપ થઈને આવ્યો છું, ભેટીને આવ્યો છું, મળીને આવ્યો છું. એટલે સૂઈને ઉઠ્યો છું એ તો ઠીક છે, પરંતુ પરમાત્મા સાથે એક રૂપ થઈને આવેલો છું. હા, સન્માત્ર છે. હવે 11મો મંત્ર છે. 11મા મંત્રની જિજ્ઞાસા પહેલા સમજી લઈએ. 11મો ખંડ, સોરી.
11મા ખંડમાં શ્વેતકેતુ પૂછે છે, જેમ તરંગો, વમળ, ફીણ, પરપોટા આ બધું જળરૂપ થઈ જાય છે. જ્યારે સમુદ્રમાં તરંગો ઉદ્ભવે, તરંગ હોય, ફીણ હોય, પરપોટા હોય, વમળ હોય, તો બધું જ્યારે નાશ એટલે જળરૂપ થઈ જાય, પાછું શમી જાય ત્યારે શું થાય છે? નષ્ટ થઈ જાય છે. એનું એ તરંગ જન્મે છે પાછું, એનું એ ફીણ, એના એ પરપોટા પાછા જન્મે છે. જ્યારે તરંગ, ફીણ, પરપોટા બધું એકવાર જળરૂપ થઈ જાય, શમી જાય, તો એનું એ તરંગ ફરીથી જન્મે છે. એનું એ ફીણ, એના એ પરપોટા જન્મે છે ફરીથી? નથી થતું. બરોબર? એટલે ફીણ, પરપોટા તો નાશ પામી જાય છે, તરંગો નાશ પામી જાય છે. એવી જ રીતે જીવ રોજ પરમાત્મા ભાવને પ્રાપ્ત થઈને પણ કેમનો પાછો આવે છે? એટલે સતમાં જઈને કે પાછો આવે ત્યારે એને કંઈ યાદ તો હોતું નથી કે હું સતમાં જઉં છું કે સતમાં જઈને આવ્યો. તો જીવને મરેલો જ માનો ને. કંઈ યાદ આવે તો એકનું એ કહેવાય ને જીવ, એનો એ જીવ કહેવાય. પ્રલયમાં જીવ મરે અને સુષુપ્તિમાં જન્મે છે એવું કેમ નહીં? અહીંયા નાશ, જીવને એવું યાદ રહે છે કે હવે હું સતમાં જઈશ, અને જાગે ત્યારે એવું યાદ હોય છે કે હું સતમાંથી આવ્યો? ના, બંને એ નથી ખબર. તો પછી જીવને મરેલો જ માનો ને. જેમ એનો એ જીવ જન્મતો જ, એનું એ તરંગ એકવાર જળરૂપ થઈ જાય, જળને મળી જાય, જળરૂપ થઈ જાય, પછી એનું એ તરંગ તો જન્મતું જ નથી ને. એનું એ ફીણ, એના એ પરપોટા તો જન્મતા જ નથી. તો જીવ મરી ગયો છે સુષુપ્તિમાં, જીવ પ્રલયમાં અને મૃત્યુ વખતે મરી ગયો છે એવું કેમ નથી માનતા? સુષુપ્તિ, મરણ અને પ્રલય ત્રણેયમાં સત સંપત્તિ છે. સત પરમાત્મા સાથે આપણો અભેદ છે. સુષુપ્તિ હોય, મરણ હોય કે પ્રલય હોય, ત્યારે જીવનું પરમાત્મા મિલન છે, ઐક્ય છે, અભેદ છે. તો જીવને નાશ પામેલો માનો ને, નવો જીવ જન્મે છે એવું માનો ને. આવો જાણે કે શ્વેતકેતુનો પ્રશ્ન છે. જો આપણે પ્રશ્ન સમજીએ. જિજ્ઞાસા ક્યાં ગઈ? દૃષ્ટમ હિ લોકે જલે. જો આ ભાષ્યકારે શેમાં 10મા ખંડમાં છેલ્લે શું કહે છે? 10મા ખંડમાં ઉદ્દાલકે તત્વમસીનો ઉપદેશ આપ્યો. 10મો ખંડનો મંત્ર છે, એમાં શ્વેતકેતુ પૂછે છે, ભૂય એવામાં ભગવાન વિજ્ઞાપયતું, એટલે કે મને દૃષ્ટાંતપૂર્વક હજી વધારે સમજાવો. તો શ્વેતકેતુને જાણવું છે શું એવું કઈ રીતે ખબર પડે? 11મા ખંડની વિચારણાથી ખબર પડે કે 10મા ખંડમાં એણે મને ફરીથી સમજાવો એવું કેમ કીધું. એટલે 10મા ખંડનું ભૂય એવામાં ભગવાન વિજ્ઞાપયતું એ આપણા માટે બીજ બને છે 11મા ખંડને સમજવા માટેનું. તો 10મા ખંડમાં છેલ્લે એવું લખ્યું હોય, દૃષ્ટમ હિ લોકે, ભાઈ ખબર જ જોવામાં આવે છે કે જલે વીચી તરંગ ફેન બુદ્બુદાદય, જળમાં વમળ, તરંગ, ફીણ, પરપોટા વગેરે ઉત્થિતા પુનઃ તદ્ભાવમ ગતા વિનષ્ટા ઇતિ. તો જન્મે છે અને પુનઃ જળ ભાવને પ્રાપ્ત થાય છે, તો વિનાશ પામી જાય છે. જીવાહા તુ તત્કારણ ભાવમ. જીવોનું કારણ શું છે? પરમાત્મા ભાવ. હા, જીવાહા તુ તત્કારણ ભાવમ પરમાત્મા ભાવમ બ્રહ્મ ભાવમ પ્રતિ અહમ ગચ્છંતઃ અપી સુષુપ્તે મરણ પ્રલયોશ્ચ ન વિનશ્યન્તિ ઇતિ એતત ભૂય એવમાં ભગવાન વિજ્ઞાપયતું. તત્કારણ ભાવમ પ્રતિ અહની ગચ્છંતોપી. અહીંયા કંઈક ભૂલ લાગે છે લખવામાં. તત્કારણ ભાવમ પ્રતિ ગચ્છંતઃ અપી. તો તે કારણ ભાવને, પરમાત્મા ભાવ પ્રતિ દરરોજ જવા છતાં પણ સુષુપ્તિ, મરણ અને પ્રલયમાં વિનાશ પામતો નથી. જીવ વિનાશ પામતો નથી એવું કેમ ન સમજવું? એટલે વિનાશ કેમ પામતો નથી? જળ, ફેણ, બુદ્બુદ વગેરે જે છે એ તો નાશ પામી જાય છે, એનું એ તરંગ ફરીથી જન્મતું નથી. તો જીવ કેમનો એવો ને એવો પાછો આવે છે? તો એ આપણે આમાં જોયું.
તરંગો, ફીણ, પરપોટા વગેરે બધું જે છે એ જળરૂપ થઈ જતાં નાશ પામે છે, પણ જીવ પરમાત્મા ભાવને પ્રાપ્ત થઈને પણ કેમનો પાછો આવે છે? સતમાં જઈને કે પાછો આવે ત્યારે એને કંઈ યાદ તો હોતું નથી, તો જીવને મરેલો જ માનો ને. પ્રલયમાં જીવો મરે અને સૃષ્ટિકાળે જન્મે એવું કેમ તમે કહો છો? એટલે જન્મ અને મરણ આ બંને જીવના નથી એવું અહીંયા સમજવાનું છે. ઉદ્દાલક એવું સમજાવવા માગે છે કે જન્મ અને મરણ ઉપાધિનું છે, જીવનું નથી. જીવને નશ્વર માનીને આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે, પરંતુ જીવ નશ્વર નથી. આપણને પ્રશ્ન થાય કે હું કેવી રીતે અવિનાશી અમર આત્મા હોઈ શકું? તો હું જન્મવા મળવા વાળો જીવ અવિનાશી અમર આત્મા કેવી રીતે હોઈ શકું? હું જન્મવા મરવા વાળો જીવ અવિનાશી અમર આત્મા અજન્મા આત્મા કેવી રીતે હોઈ શકું? આપણે સમજી ના શકીએ. હું અમર અજન્મા અવિનાશી આત્મા કઈ રીતે હોઈ શકું? આવું કેમ સમજાતું નથી? આવો પ્રશ્ન જાણે કે રહે જ છે ને. હું અજન્મા અવિનાશી અમર આત્મા છું, મારો ક્યારેય જન્મ નથી, મૃત્યુ નથી, વિનાશ નથી, વિકાર નથી, એવું સમજવામાં તકલીફ તો નહીં પણ આમ સરળતાથી સ્વીકારી કેમ નથી શકતા? સમજીએ તો છીએ કદાચ, પણ સ્વીકારી કેમ નથી શકતા? એનો જવાબ અહીંયા છે. આમાં થાય છે શું? હું જન્મવા મરવા વાળો અવિનાશી અજન્મ અમર કેવી રીતે હોઈ શકું? તો ઓલું ક્યારે પકડાય અવિનાશી અમર? જ્યારે આ છોડીએ તો પકડાય ને. માની જ લીધેલું છે કે હું જન્મવા મરવા વાળો છું, તો અજન્મ અવિનાશી અમર હું મને પોતાને કેવી રીતે જાણી શકું? ખ્યાલ આવે છે આપણો પ્રશ્ન શું હોય છે? હું કેવી રીતે અજન્મ અમર અવિનાશી હોઉં? પણ હું કોણ એના વિશે વિચાર કર્યો? એટલે હું તો જન્મવા મરવા વાળો છું જ, બરાબર. મૃત્યુ થશે ત્યારે મારું મરણ થઈ જશે વગેરે, હું નહીં હોઉં. એટલે જન્મવા મરવા વાળું હું કેવી રીતે અજર અમર અવિનાશી હોઈ શકું? તો ના જ હોય ને. જે જન્મવા મરવા વાળું જે છે એ કોઈ દિવસ અજર અમર અવિનાશી ના હોય. એટલે કે હું જન્મવા મરવા વાળો છું એ ભ્રાંતિ છે, અને હું અજર અમર અવિનાશી છું એ વાસ્તવિકતા છે. એટલે ભ્રાંતિ અને વાસ્તવિકતા બંનેને આપણે ટકાવી રાખીએ તો વાસ્તવિકતાનો લાભ ન મળે. ખ્યાલ આવે? પ્રશ્ન કઈ રીતે અહીંયા પૂછ્યો છે શ્વેતકેતુએ ભલે ને પ્રશ્ન પૂછ્યો હોય કે આ શું છે, જીવ મરતો કેમ નથી? આપણે સમજવાનું આ છે કે આપણી આ માન્યતા કેમ છૂટતી નથી કે આટલું અજર અમર અવિનાશી સ્વરૂપનું જ્ઞાન આપવામાં આવે છે, જન્મવાન મરવા વાળો છું, વિકારી છું, એ માન્યતાઓ કેમ છૂટતી નથી? તો એ જાણે કે એના માટે યુક્તિ કે દૃષ્ટાંત આપવામાં આવે છે. હવે દૃષ્ટાંત બધા દેશી છે, આપણે રોજબરોજના જીવનમાં અનુભવીએ ને એવા છે. એટલે એક વૃક્ષ હોય છે તો એમાં ઉપર નીચે બધે છેદ કરવાના કહે છે. મૂળ અહીંયા સમજવાનું એટલું છે કે તરંગો, ફીણ, પરપોટા વગેરે જળ કારણમાં લીન થાય છે ત્યારે નાશ પામી જાય છે. જીવ રોજ કારણ ભાવને પ્રાપ્ત થાય તો એ મરતો કેમ નથી? તો એ દ્રષ્ટાંતપૂર્વક આ મને સમજાવો એવું ઉદ્દાલકને કહેવામાં આવ્યું છે. કે તત્વમસી સમજવામાં આ પ્રધાન વિરોધ આ જ છે, હું વિશેની આવી જન્મવા મરવાવાળી ખોટી માન્યતાઓ. એને લીધે જ તત્વમસી જે કહેવા માગે છે ને એ સ્વીકારી શકાતું નથી. જીવનું જન્મ અને મરણ નથી એવું અહીંયા 11મા ખંડમાં સમજાવે છે ઉદ્દાલક. જીવનો જન્મ કે મરણ નથી, જીવોનું જન્મ અને મરણ નથી. ધર્મશાળા વગેરે હોય, આશ્રમ, આપણે ઋષિકેશ આશ્રમમાં જઈએ, ઋષિકેશ આશ્રમમાં એક સાથે આવી રીતે પહોંચીએ 300 જણા શિબિરાર્થીઓ, એટલે ત્યાં રહીએ બહીએ બધું કરીએ, નવું જ્ઞાન પ્રાપ્ત કરીએ, ભક્તિ કરીએ ને દર્શન કરીએ, ગંગાજીમાં સ્નાન કરીએ, પછી 9મા દિવસે આપણે પાછા આવી જઈએ છીએ. તો ઋષિકેશનો આશ્રમ જે છે એ તો એવો ને એવો જ હોય છે ને. એટલે આપણે અહીંયા સમજવાનું શું છે, આ દેહમાં આપણે આવીએ છીએ, જઈએ છીએ, એટલે ઋષિકેશના આશ્રમને છોડીએ ત્યારે આપણે કંઈ મરી જતા નથી.
એમ આ દેહમાં આવીએ, બધો વ્યવહાર કરીએ, પછી આ દેહ છોડીએ ત્યારે મરી જતા નથી. આવું પ્રશ્ન કોને થયો તો? નચિકેતાને. અસ્થિતિ એકે નાયમ અસ્થિતિ ચૈકે. શું હતો પ્રશ્ન? આ તો યાદ હોવું જોઈએ. ના સંસ્કૃતમાં યેયમ, ના આવું તો ના પૂછાય. યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય અસ્તિત્યેકે નાયમ અસ્તિતિ ચેકે એતદ વિદ્યામનુશિષ્ટસ્ત્વયાહમ વરાણામેશ વરસ્તૃતીય. તો એ જે પ્રકારની વિચિકિત્સા છે કે ભાઈ અસ્થિ ઇતિ એકે નાયમ અસ્થિ ઇતિ ચેકે, એટલે દેહના મૃત્યુ પછી ચૈતન્ય રહે છે કે નથી રહેતું. તો આપણે ઋષિકેશ આશ્રમને છોડીએ ત્યારે હરિઓમ નથી થઈ જતા, આપણે તો એવા ને એવા જ હોઈએ છીએ પાછા. તો એવી જ રીતે એક શરીરને છોડે ત્યારે આપણું મૃત્યુ થતું નથી. જન્મ અને મરણ જીવનું નથી, અને માટે જન્મ અને મરણ કોના છે? ઉપાધિના છે, સ્થૂળ ઉપાધિના. એ મરણ એટલે શું ને જન્મ એટલે શું એ વૈજ્ઞાનિક તો નહીં, પરંતુ વેદાંતમાં જન્મ અને મરણ એટલે શું, વેદાંત જન્મ અને મરણ કોને કહે છે એ અહીંયા સમજાવેલું છે. આપણી મૂળ માન્યતા હતી કે હું જન્મવા મરવાવાળો જીવ, અમર અજર અવિનાશી આત્મા કેવી રીતે હોઈ શકું. તો આ જે પહેલી જે માન્યતા છે કે હું જન્મવા મરવાવાળો છું, એને અહીંયા જાણે કે પડકારવામાં આવે છે. જન્મ અને મરણ હું કેન્દ્રિત નથી, આપણે ક્યારેય જન્મ્યા નથી, આપણે ક્યારેય મરવાના નથી. જન્મ અને મરણ હુંના કેમ માનવામાં આવે છે, તો એ જો ખાલી થોડુંક જોઈ લઈએ અહીંયા. જો અહીંયા ઔપચારિક રીતે ઉપાધિમાં આત્માનો પ્રવેશ અથવા તો તાદાત્મ્ય એટલે જીવનો જન્મ, ઉપાધિમાંથી આત્માનું નિર્ગમન એટલે જીવનું મરણ ઔપચારિક રીતે કહેવાય છે. બરોબર? અહીંયા તાદાત્મ્ય કરવું અને તાદાત્મ્ય સંકેલવું એને જન્મ અને મૃત્યુ કીધેલું છે જીવનું. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર વગેરેમાં તાદાત્મ્ય ચૈતન્યનું થાય એને જીવનો જન્મ કહેવામાં આવે છે. ઔપચારિક રીતે ઉપચરિત થાય છે. ઔપચારિક રીતે એટલે બાળક સિંહ છે એવું કહીએ ત્યારે બાળકને ઔપચારિક રીતે સિંહ કહેવાય, કે એની કંઈ કેશવાળી છે ને એવું બધું ના કહેવાય. એને સિંહ જેવી એની હિંમત છે, તો સિંહની જેમ બરાડ બરાડ કરે છે આખો દિવસ, તો ઔપચારિક રીતે કહેવાય છે. તો એમ જીવનો જન્મ ઔપચારિક રીતે કહેવાય છે, હકીકતમાં નથી. એટલે ચૈતન્યનું આપણે એવું નથી કહેતા સ્થૂળ શરીર જન્મે એને જીવનો જન્મ કહેવાય. નહીં, એવું નથી. સ્થૂળ શરીરમાં ચૈતન્યનું, આત્માનું તાદાત્મ્ય થાય ને એને જીવનો જન્મ કહેવાય છે. સ્થૂળ શરીર વિદાય પામે, ક્યારે વિદાય પામે? જ્યારે ચૈતન્ય તાદાત્મ્ય સંકેલી લે ને ત્યારે સ્થૂળ શરીરનું મૃત્યુ થાય. મૃત્યુ થાય ત્યારે સંકેલે એવું નથી. જીવ ચૈતન્યના હાથમાં છે. ચૈતન્યને જ્યારે આ શરીર સાથે કોઈ લેવા દેવા ના હોય ને ત્યારે એ આ શરીરને છોડી દે અને આ શરીરનું મૃત્યુ કહેવાય છે. એટલે તાદાત્મ્ય કરે એને જન્મ કહેવાય, તાદાત્મ્ય સંકેલી લે એને મૃત્યુ કહેવાય છે. તો અહીંયા તત્વમસીનો એ રીતે ઉપદેશ થશે. હા બોલો. મૃત્યુ તો કોઈનું નથી. જન્મય કોઈનો નથી ને મૃત્યુ કોઈનું નથી. જો જન્મ અને મરણ ક્યાં લાગે છે? અધ્ધર તાલ જ લટકે છે. સ્થૂળ શરીરમાં તાદાત્મ્ય કરે ચૈતન્ય ત્યારે ચૈતન્યનો જન્મ થયો એવું માનવામાં આવે છે. એમાં જન્મ્યું કોણ? આમ તીર પૂર્વક આંગળી ચીંધીને જન્મ આપણે બતાવી નહીં શકીએ. જન્મ અને મૃત્યુ કોઈનાય નથી. આપણે એવું કહેવાય સ્થૂળ શરીરનો જન્મ થયો અને સ્થૂળ શરીરનું મરણ થયું. જન્મ અને મરણ એ પ્રાતિભાષિક વસ્તુઓ છે. એટલે કે પ્રાતિભાષિક એટલે આપણે આંગળી ચીંધીને કહી ના શકીએ
કે આ જન્મ્યું અને આ મર્યું, બરાબર? જન્મ ને મૃત્યુ કોઈના નથી. સ્થૂળ શરીરમાં તાદાત્મ્ય કરે ચૈતન્ય ત્યારે જીવનો જન્મ કહેવામાં આવે છે, માનવામાં આવે છે, ઉપચરિત થાય છે. જ્યારે ચૈતન્ય તાદાત્મ્ય સંકેલી લે, સુષુપ્તિ, મરણ અને પ્રલયમાં ચૈતન્ય તાદાત્મ્ય સંકેલી લે છે ત્યારે એનું મૃત્યુ ઉપચરિત થાય છે જીવનું. તો આ પ્રમાણે ઉપચરિત થાય છે, માનવામાં આવે છે, કહેવામાં આવે છે. જન્મ અને મૃત્યુ કોઈના નથી. એટલે તો જન્મ મૃત્યુ કોના છે? તો તાદાત્મ્ય અભિમાનીના છે, ટૂંકમાં મિથ્યાભિમાનીના છે એવું કહી શકાય. હજી પણ મિથ્યાભિમાની વસ્તુ પોતે જ પ્રાતિભાષિક છે, ખોટો છે, નથી ને જણાનારો છે. એટલે જન્મ મૃત્યુ કોઈના ના કહેવાય. હા, એટલે તો અહીંયા તત્વમસીનો શું ઉપદેશ થશે? સુષુપ્તિ, મરણ અને પ્રલયમાં જીવો તાદાત્મ્ય સંકેલીને જે સત પરમાત્મા સાથે એક થઈ જાય છે એ સત હે શ્વેતકેતુ તું છે. આ પ્રમાણે દરેકે દરેક વખતે તત્વમસીનું આખું વાક્ય છે ને જુદું જુદું થશે. તો અહીં 11મા ખંડમાં તત્વમસીનું આખું વાક્ય શું થશે? સુષુપ્તિ, મરણ, પ્રલયમાં જે તાદાત્મ્ય સંકેલી લેતા બધા જ જીવો જે સત સ્વરૂપ સાથે એક થઈ જાય છે એ સત અણીમાં તું છે શ્વેતકેતુ. આ પ્રમાણે 11મા ખંડનો ઉપદેશ થશે. એટલે સ્થૂળ શરીર, હા, અહીંયા વૃક્ષના દૃષ્ટાંતથી સમજાવે છે કે વૃક્ષની ડાળીને આપણે કુહાડીથી ઘા કરીએ ત્યારે રસ હોય છે, એટલે હકીકતમાં એ જીવંત છે, અંદર જીવ છે. એટલે વૃક્ષમાં પણ જીવ છે એવું અહીંયા કહેવામાં આવેલું છે. સુંદર વૃક્ષના દૃષ્ટાંતથી સમજાવે છે. આપણે આવતી વખતે જોઈશું. હું આ જે જિજ્ઞાસા ને બધું જે લખેલું છે એ મોકલી દઉં છું, એટલે સ્પષ્ટતા થોડી આવે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. Recording.